આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 16। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, એક સમયે રાત્રિને વિશે ધર્મદેવ શ્રી રામાનંદ સ્વામીની ચરણ ચંપી કરી રહ્યા હતા। તે સમયે તેમને એકાએક સ્વપ્ન થયું, ને તે સ્વપ્નને વિશે તેજના મંડળને વિશે બિરાજતા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા। ધર્મદેવ પોતાને જે પરમ આશ્ચર્યકારી શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન થયા તેને શ્રી રામાનંદ સ્વામીની કૃપાનું જ ફળ માનવા લાગ્યા, અને તે રામાનંદ સ્વામીને જ પોતાના સાચા સદ્ગુરુ તરીકે સ્વીકારવાનો મનમાં નિશ્ચય કર્યો। હે રાજન, ધર્મદેવે પોતાના પત્ની ભક્તિ દેવી સાથે શ્રી રામાનંદ સ્વામીનું શરણું સ્વીકાર્યું, અને તેમના થકી ભાગવતી દીક્ષા ધારણ કરી। શ્રી રામાનંદ સ્વામીએ મુમુક્ષુ ધર્મદેવને તુલસીના કાષ્ઠની બેવડી કંઠી ધારણ કરાવી, અને પછી તેમને 8 અક્ષરો છે જેમાં એવા શ્રી કૃષ્ણ પરમાત્માના બંને અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો। શ્રી રામાનંદ સ્વામીએ પહેલા મંત્રમાં પ્રથમ શ્રી કૃષ્ણ, અને પછી ત્વમ પદ, અને પછી ગતિ પદ, અને છેલ્લે મમ એ 2 મકાર અંતમાં આવે છે એવા વૈષ્ણવ ધર્મની સિદ્ધિ કરાવનાર શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ એ મંત્રનો રામાનંદ સ્વામીએ ધર્મદેવને ઉપદેશ કર્યો। ત્યારબાદ સમગ્ર મનોરથને પૂર્ણ કરનારા બીજો અષ્ટાક્ષર મંત્ર કે જેને વિશે બ્રહ્મહમ એ પદ પ્રથમ છે, અને તે પછી દા પદ જેના અંતમાં રહેલું છે એવું કૃષ્ણ પદ પ્રાપ્ત થાય છે, અને તે પછી સોસ્મી એવું પદ જેના અંતભાગમાં આવેલું છે એવા ઈષ્ટ ફળને આપનારા બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી આ બીજા મહામંત્રનો ઉપદેશ કર્યો। તેમાં પ્રથમ મંત્ર છે તે શરણાગતિ મંત્ર, અને તે સામાન્ય દીક્ષા માટે છે, અને બીજો મંત્ર તે મહામંત્ર કહેવાય છે, અને તે મહાદીક્ષાના અધિકારી મનુષ્યોને ઉપદેશ આપવા માટેનો છે। એમ હે ધર્મદેવ તમે જાણો। 2 મંત્રોનો ઉપદેશ આપ્યા પછી શ્રી રામાનંદ સ્વામી ધર્મદેવને મુમુક્ષુ જનોને પાલન કરવા યોગ્ય ભાગવત ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા, જે ધર્મનું પાલન કરવાથી મનુષ્ય આ લોક તથા પરલોકમાં પૂજ્ય બને છે। હે ધર્મદેવ, આપના આ ઉદ્ધવ સંપ્રદાયમાં રહેલા પુરુષો અને સ્ત્રીઓના નિયમો હું તમને કહું છું, તે તમે સાંભળો। ભગવાન શ્રી કૃષ્ણની દીક્ષાને સ્વીકારેલા મારા આશ્રિતોએ દેવતા અને પિતૃના યજ્ઞને અર્થે કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ક્યારેય કરવી નહીં। હે વિપ્ર, 11 પ્રકારનું મદ્ય અને 3 પ્રકારની સુરાનું આપતકાળને વિશે પણ પાન કરવું નહીં, તથા સુરા અને મદ્ય મિશ્રિત ઔષધનું પણ સેવન કરવું નહીં। હે વિપ્ર શ્રેષ્ઠ, યજ્ઞની પ્રસાદી ભૂત હોય તો પણ ક્યારેય માંસ ખાવું નહીં, અને ધર્મને અર્થે પણ ક્યારેય ચોરીનું કર્મ કરવું નહીં। 4 વર્ણના પુરુષોએ પરસ્ત્રી પ્રત્યે ગમન ન કરવું, પોતાની સ્ત્રીનું દાન ન કરવું, તથા સ્ત્રીઓએ મહા આપતકાળમાં પણ ક્યારેય જાર પુરુષનો પ્રસંગ કરવો નહીં। હે ધર્મદેવ, ગૃહસ્થાશ્રમથી અન્ય આશ્રમ માંગ રહેલા બ્રહ્મચારી આદિક ત્યાગી પુરુષોએ 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો, આ સનાતન વૈદિકી મર્યાદા છે। અને ગૃહસ્થાશ્રમી પુરુષોએ પણ પોતાના સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીઓનો જાણીને સ્પર્શ ન કરવો, અને વિધવા સ્ત્રીઓએ પણ પુરુષનો જાણીને સ્પર્શ ન કરવો। તે જ રીતે સધવા નારીએ પણ ત્યાગી પુરુષોનો
જાણીને સ્પર્શ ન કરવો. જાણી જોઈને ક્યારેય તીર્થને વિશે પણ આત્મઘાત કરવો નહીં, તથા સદ્ધર્મની મર્યાદાનો ભંગ કરનાર પુરુષ થકી ભગવાનની કથા વાર્તા પણ સાંભળવી નહીં. ભગવાનના પ્રસાદીભૂત અન્નના મહાત્મ્યથી પોતાના વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ થવાય તેવું કર્મ કરવું નહીં. પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ કરવું નહીં, તથા પાપી અને વ્યસની પુરુષનો સંગ કરવો નહીં. તેમજ તપસ્વી હોય પણ ક્રોધે યુક્ત હોય, શ્રી કૃષ્ણ ભક્ત હોય પણ કામી યુક્ત હોય, સ્વધર્મનિષ્ઠ હોય છતાં પણ જો ભગવાનનો ભક્ત ન હોય, ત્યાગી હોવા છતાં લોભી યુક્ત હોય, ગુરુ થઈને પણ જેઓ પોતાના શિષ્ય વર્ગને શાસ્ત્ર મર્યાદા માંગ વર્તાવતા ન હોય, સ્વયં જ્ઞાની હોય પણ જો યુક્તિથી ભગવાનના આકારનું ખંડન કરનારા હોય, આ 6 પ્રકારના પુરુષનો જે સંગ તે સન્મતિને નાશ કરનાર છે. માટે મુમુક્ષુ જનોએ અસત્પુરુષના સંગની જેમ જ આ 6 વ્યક્તિના સંગનો પણ પોતાના કલ્યાણને અર્થે ત્યાગ કરવો. દેવતા, તીર્થ, વેદ, ગાય, બ્રાહ્મણ, સાધુ અને ધાર્મિક પુરુષની નિંદા ક્યારેય કરવી નહીં. અને જે શાસ્ત્રને વિશે ભગવાનના સાકાર સ્વરૂપનું ખંડન કરવામાં આવ્યું હોય તેવાં શાસ્ત્રને ક્યારેય માનવાં નહીં અને સાંભળવાં પણ નહીં. આયુધ, ઝેર તથા પક્ષી અને માછલાને પકડવાની જાળ વગેરે હિંસામૂલક સાધનો કોઈને આપવાં નહીં, કારણ કે આ સાધનોથી હિંસા થાય છે. બ્રહ્મચર્ય આશ્રમ માંગ રહેનાર પુરુષે ક્યારેય આયુધ ધારણ કરવાં નહીં, તેમજ જે વસ્તુથી જીવ હિંસા થઈ શકે તેવી વસ્તુનું ધારણ ક્યારેય કરવું નહીં. પ્રતિદિન પ્રાતઃ સ્નાન કરીને ભગવાન શ્રી કૃષ્ણનું પ્રસાદીભૂત ચંદન અથવા ગોપી ચંદનથી ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. પુરુષોએ તિલકના મધ્યે ચંદન અથવા ગોપી ચંદનનો અથવા રાધા લક્ષ્મીના પ્રસાદીભૂત કુમકુમથી ગોળ ચાંદલો કરવો. સધવા નારીએ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતાં બાકી રહેલા પ્રસાદીભૂત ચંદનથી પ્રતિદિન પોતાના હૃદયમાં ચાંદલો કરવો, તથા રાધાજીના પ્રસાદીભૂત કુમકુમથી લલાટના મધ્ય ભાગમાં ગોળ ચાંદલો કરવો. વિધવા નારીએ રાધા કૃષ્ણની પૂજા કરતાં બાકી રહેલા પ્રસાદીભૂત કુમકુમ અને ચંદનને મિશ્ર કરીને કંઠમાં નાનો ચાંદલો કરવો. આ પ્રમાણે પોતપોતાના નિયમ મુજબ તિલક ચાંદલો કરીને સૌએ પોતાના અધિકાર પ્રમાણે સંધ્યા વંદન આદિ નિત્યકર્મની સમાપ્તિ કરીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રી રાધા કૃષ્ણનું પૂજન કરવું. પૂજન કર્યા પછી શ્રીમદ્ ભાગવતને વિશે વર્ણવેલા રાસલીલાના 5 અધ્યાયોનું પ્રતિદિન અધ્યયન કરવું. સમગ્ર રાસ પંચાધ્યાયીનો પાઠ કરવા અસમર્થ પુરુષે તેના એક અંતિમ અધ્યાયનો પ્રતિદિન પાઠ કરવો. તેમ કરવાથી પણ સંપૂર્ણ રાસલીલાના પાઠનું ફળ પ્રાપ્ત થાય છે. પોતપોતાની શક્તિ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો નિયમ અને ભક્તિપૂર્વક નિત્ય રાત્રિ દિવસ જપ કરવો. ભાગવતી દીક્ષાને પામેલા મારા આશ્રિત જનોએ શ્રી કૃષ્ણ એવા 3 અક્ષરના મંત્રનો સર્વકાળે જપ કરવો, તેમજ સર્વકાળે તે મંત્રનું સ્મરણ કરવું. મારા આશ્રિત તેમને પોતાના કંઠને વિશે સુખેથી ફરતી રહે તેવી તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી સૂક્ષ્મ પારાવાળી ભગવાનના ચરણમાં પ્રસાદીભૂત કરેલી શુભ બેવડી કંઠી યજ્ઞોપવીતની જેમ નિત્ય ધારણ કરવી. ત્રૈવર્ણિક પુરુષોએ તુલસીની કંઠી ન પ્રાપ્ત થાય તો ચંદનના કાષ્ઠની બેવડી કંઠી ધારણ કરવી. તેમજ શૂદ્ર વર્ણના મનુષ્યે નિરંતર ચંદનના કાષ્ઠની જ
કંઠી ધારણ કરવી. સ્ત્રી અને પુરુષોએ સર્વ પ્રકારની કંઠી ભગવાન શ્રી કૃષ્ણના ચરણનો સ્પર્શ કરાવીને પછી જ કંઠને વિશે નિરંતર ધારણ કરવી. આ કહેલા સમસ્ત ધર્મોનું પાલન કરનારા સ્ત્રી અને પુરુષોએ નિરંતર નવ પ્રકારની ભક્તિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવી. આ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયની રીતિ છે. સુવ્રત મુનિ કહે છે કે, રાજન, આ પ્રમાણે ભક્તિ દેવીની સાથે ધર્મદેવને અહિંસાદિક સર્વ પ્રકારના ધર્મનો ઉપદેશ આપીને ગુરુ રામાનંદ સ્વામીએ બંને અષ્ટાક્ષર મંત્રના પુરસ્ચરણનો સમગ્ર વિધિ કહ્યો છે. આ પ્રમાણે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિક સહિત શ્રી રાધિકાના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનની અનન્ય ભક્તિ કરવાનો બંનેને ઉપદેશ આપીને શ્રી રામાનંદ સ્વામી તેમની આગળ કહેવા લાગ્યા, હે વિપ્રવર્ય, તમે મહાન ભાગ્યશાળી છો, કારણ કે તમે તમારા આત્યંતિક કલ્યાણને અર્થે પ્રયત્ન કરો છો. તમારે વિશે એવા અપાર દૈવી સદ્ગુણો રહ્યા છે કે જે ગુણો અન્ય મનુષ્યોને અતિ દુર્લભ છે. હે શુભમતી માન ધર્મદેવ, તમો મારા શિષ્ય સમુદાય માંગ મુખ્ય અને સર્વેના સન્માનનીય થશો, કારણ કે અમારા સંપ્રદાયને વિશે ગુણોથી જ મોટાઈ માનેલી છે. તમે હવે આ તમારા પત્ની ભક્તિ દેવીની સાથે ઘેર જાઓ અને ત્યાં આ મહામંત્રનો સદા જપ કરજો અને શરણે આવેલા મુમુક્ષુઓને તેમના અધિકાર અનુસાર આ બંને મંત્રનો યથાયોગ્ય ઉપદેશ કરજો. હે નિષ્પાપ ધર્મદેવ, ત્રણેય વર્ણના પુરુષોને અને સત્શુદ્ર પુરુષોને વિધિ પ્રમાણે પહેલા અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કરજો. પ્રથમ મંત્રનો જપ કરતાં ઉત્તમ અધિકાર પ્રાપ્ત કરનાર પુરુષોને વિધિ પ્રમાણે બીજા મહામંત્રનો ઉપદેશ કરજો. હે ધર્મદેવ, સંકટ સમય માંગ તમારે વિધિ અનુસાર આ બીજા મંત્રનું પુરસ્ચરણ કરવું, કારણ કે પોતાની મનોવાંછિત સર્વ પ્રકારની સિદ્ધિને આપનારા શ્રી કૃષ્ણ ભગવાન આ મંત્રના દેવતા છે. જીવ, ઈશ્વર અને માયાના સ્વરૂપના યથાર્થ જ્ઞાનને અર્થે શ્રી રામાનુજાચાર્યે રચેલા ગ્રંથોનો આદરપૂર્વક અભ્યાસ કરવો, કારણ કે જીવ, ઈશ્વર અને માયા આદિના જ્ઞાનાંશના નિર્ણયમાં જેવી શ્રી રામાનુજાચાર્યની નિપુણતા છે તેવી અન્ય આચાર્યો માંગ નથી. તેથી તેમને કરેલા ગ્રંથો અમે માન્ય કર્યા છે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી રામાનંદ સ્વામીએ આ પ્રમાણે કહ્યું અને ત્યારબાદ સ્નેહાળ શિષ્ય ધર્મદેવને ઉદ્ધવ સંપ્રદાયના સમગ્ર રહસ્યની સર્વે વાત યથાર્થપણે કહી સંભળાવી. ત્યારબાદ ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીએ ધર્મદેવને પોતાને ઘેર જવા આજ્ઞા આપી અને પોતે દ્વારિકા તરફ વિદાય થયા. તેમજ ધર્મદેવે પણ પોતાના ઘર તરફ જવા પ્રયાણ કર્યું. હે રાજન, સમર્થ સદ્ગુરુની પ્રાપ્તિથી પરમાનંદ પામેલા ધર્મદેવ પત્ની અને પુત્રની સાથે ઘેર આવ્યા અને શ્રી કૃષ્ણનું ભજન સ્મરણ કરવા લાગ્યા. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહથી પૃથક અને સમસ્ત શરીરમાં જ્ઞાન શક્તિથી નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલા તેમજ અખંડ એવા પોતાના આત્માને શ્રી કૃષ્ણ ભગવાનના સેવક તરીકે માનવા લાગ્યા. જીવ, ઈશ્વર, કાળ, માયા અને પુરુષના નિયંતા સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા જ છે. આ પ્રમાણે નિશ્ચય કરીને ધર્મદેવ આ જગતને નાશવંત માનવા લાગ્યા. હે રાજન, ગુરુના આદેશથી ધર્મદેવ શ્રી રામાનુજાચાર્યે રચેલા ગીતા ભાષ્ય વગેરે ગ્રંથોનો આદરપૂર્વક પાઠ કરવા લાગ્યા અને બીજા શિષ્યોને પણ તેનો અભ્યાસ કરાવવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરતા ધર્મદેવની
પોતાના ધર્મ પાલનમાં અતિ દ્રઢ નિષ્ઠા આદિ અનંત સદ્ગુણોને જોઈને દૈવી જીવાત્માઓ આ સાક્ષાત સ્વયં ધર્મ પ્રજાપતિ જ ધર્મદેવ રૂપે અવતર્યા છે એમ માનવા લાગ્યા. અને તે દૈવી જીવો પોતાના ગુરુના લક્ષણે રહિત એવા અસુર ગુરુઓનો ત્યાગ કરીને પોતાના આત્મકલ્યાણને અર્થે ધર્મદેવનો જ આશ્રય કરવા લાગ્યા. પોતાના અસુર ગુરુઓનો ત્યાગ કરીને ધર્મદેવનો આશ્રય કર્યો છતાં તે દૈવી જીવોને પોતાના પૂર્વના ગુરુઓને વિશે ગુરુ શબ્દની બુદ્ધિ નાશ પામી નહીં, પણ ગુરુ શબ્દના જુદા અર્થથી સ્થિર રહી ગઈ. કારણ કે દંભથી પ્રાપ્ત કરેલા અનેક પ્રકારના રસાસ્વાદથી તેમના શરીર ખૂબ જ પુષ્ટ અને ભારે થયા હોવાથી તેમાં ગુરુપણું એટલે કે ભારેપણું જેમનું તેમ જ રહ્યું હતું. અર્થાત ધર્મદેવનો સમાગમ કરીને જેમના અંતરમાં સત્ય અસત્યનો વિવેક ઉદય થયો હતો તેવા દૈવી જીવો સારી રીતે સમજતા હતા કે આપના જૂના ગુરુઓ માત્ર શરીરથી જ ગુરુ છે, બાકી ગુરુના એક પણ લક્ષણ તેમાં નથી. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે ધર્મદેવે કરેલા રામાનંદ સ્વામીના આશ્રયના નિરૂપણ નામે 16મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.